વડોદરાના આજવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર યુવક અને મહિલાને કાર ચાલકે ટક્કર મારી. વડોદરાના વ્યસ્ત ગણાતા આજવા રોડ પર બાઇક પર સવાર થઈ રહેલા યુવક અને મહિલાને બેફામ ઝડપે આવતી કારે ટક્કર મારતા સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર યુવક અને મહિલા રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તુરંત જ ડાયલ 112ની પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સની વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ધોરણે ગંભીર રીતે ઘવાયેલા યુવક અને મહિલાને સારવાર અર્થે સયાજી રાવ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર બંને ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક અને ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી અંગે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપી સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.